તો જોઈ શકો છો મિત્રો, આવી કંઈક અમારે નાની શિવરાજપુરની બજાર છે. ફાઇનલી અમારી કંકોત્રી રેડી થઈને આવી ગઈ છે. તો અમારા સોનલબેન બતાવશે તમને કંકોત્રી. જુઓ. હે ગાઈસ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. કેમ છો બધા? આપણા બ્લોગ જોતા એ બધા મજામાં છો. તો આજે આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર. ભાઈનું લગ્ન આવી રહ્યું છે તો કંકોત્રી છપાવવા માટે. તો લાસ્ટ સુધી બન્યા રહે, કઈ રીતે કંકોત્રી છાપવાની છે તે બધું જ બતાવીશું. A few moments later. ફાઇનલી ગાઈસ, અમે પહોંચી ગયા છે શિવરાજપુર કંકોત્રી છપાવવા માટે. આવું કંઈક અહીંયા મશીન છે, જોઈ શકો છો તમે. અમારે પુરુષભાઈ બેઠા હોય ત્યારે આવું મશીન આવે છે, જોઈ શકો છો તમે. ફાઇનલી ગાઈસ, તમારું ઝેરોક્સ આવી ગઈ છે કોપી, જે ચેક કરવા માટે આપી છે. જોઈ શકો છો પુરેશભાઈ અમારા વાંચી રહ્યા છે. થોડું બતાવી દઈએ તમને બી, બધા અવાજ બતાવી દે થોડું. આવું કંઈક આવે છે. તો હવે ચેક કરી લઈએ કેવું છે, નામમાં કંઈ ફેરફાર ચેન્જીસ કરવાનો છે કે નહીં. પછી લાસ્ટ તમને જે લાસ્ટ કંકોત્રી છપાય છે ને એ બી બતાવીશું. ચેક કરી શકો છો તમે. આ કોણ મળી ગયું છે અમને? રાજેશભાઈ. રાજેશભાઈ અહીંયા અમારે ચાની લારી આવે છે, તો અમે ત્યાં બેઠા બેઠા થાકી ગયા હતા, તો હવે ચા પીવા માટે આવી ગયા છે. તો થોડી ચાય બાય પીએ, પછી તમને બતાવીએ ફાઇનલી કંકોત્રી કેવી બની છે. તો જોઈ શકો છો મિત્રો, આવી કંઈક અમારે નાની શિવરાજપુરની બજાર છે. શાકભાજી માર્કેટ છે, નાસ્તા પાણી માટે વ્યવસ્થા છે. અહીંયા બસ સ્ટેન્ડ આવેલું છે, અમારું ડેપો. ફાઇનલી ગાઈસ, કંકોત્રી બનીને રેડી થઈ ગઈ છે અમારી, જોઈ શકો છો તમે. આવું કંઈક મશીન આવે છે, જોઈ શકો, ચેક કરી શકો. કંકોત્રી છપાઈને હવે અમે પહોંચી ગયા છે કરિયાણાની દુકાન પર. ત્યાં આપણે થોડું નાસ્તો લેવો છે. 1 કિલો પૌવા કરી દો અને સાબુ કરી દેજો કપડાં ધોવાના 4. એ લઈ લે. ફાઇનલી અમારી કંકોત્રી રેડી થઈને આવી ગઈ છે. તો અમારા સોનલબેન બતાવશે તમને કંકોત્રી. જુઓ, આવી કંઈક કંકોત્રી છપાઈ છે અમે. હવે નોતરા કરીને પછી તમારા ઘરે બધે આપવા આવશું.